નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડા બારિયા રોડ પર R&Bની બેદરકારી, સ્પીડ બ્રેકર ન હોવાથી વધુ એક જીવ ગયો, લોકોમાં ભારે રોષ। લીમખેડાથી બારિયા તરફ જતા વેસ્ટ માર્ગ પર આવેલા પ્રાથમિક સ્કૂલ, નૂતન સ્કૂલ અને શહેર તરફ જતી ચોકડી નજીક સ્પીડ બ્રેકર ન મુકાતા રસ્તો હવે મોતનો ફંદો બની ગયો છે। ખાસ કરીને શાળા વિસ્તાર હોવા છતાં વાહનો બેફામ ઝડપે દોડતા રહે છે, જે સીધી રીતે R&Bની વિભાગની બેદરકારી દર્શાવે છે। તાજેતરમાં જ આ સ્થળે થયેલા ગંભીર અકસ્માતો 2 લોકોનો ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશ ફેલાયો છે। સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત R&B વિભાગને લેખિત અને તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। લોકોનો આક્ષેપ છે કે તંત્રની ઊંઘ અને નિષ્ક્રિયતાના કારણે નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યા છે। સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે હજુ કેટલા લોકોના બલિદાન પછી R&B વિભાગ જાગશે? જો તાત્કાલિક સ્પીડ બ્રેકર નહીં મુકાય તો વધુ અકસ્માતો નિશ્ચિત છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલો। મારું નામ દિનેશભાઈ બળવંતભાઈ કોળી, હું સામાજિક કાર્યકર્તા છું, સ્થાનિક પાલી ગામનો વતની છું। આજે પાલી ગ્રામ પંચાયત દ્વારા એક લેટર પેડ વતી માંગ કરી હતી કે આ જે રસ્તો છે નૂતન માધ્યમિક શાળા તરફ જાય છે ને ત્યાંથી દેવગઢ બારિયા તરફ જાય છે। હવે આ રસ્તો તો ત્રિપાખી રસ્તો છે ને જેના ઉપર આપણે ગુજરાતી સ્કૂલના આચાર્યના લેટર પેડ દ્વારા પણ માંગણી કરેલી છે કે સ્પીડ બ્રેકર લગાડો, અને નૂતન માધ્યમિક શાળાના લેટર પેડ દ્વારા પણ માંગણી કરેલી છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ માંગણી કરેલી છે। છતાં પણ હજુ સુધી R&B સ્ટેટે અમે ચોમાસામાં જ્યારે માંગણી કરી તો ત્યારે એવું કીધું કે થોડો ગરમીનો સમય આવે તો કરી દઈએ છીએ, લીજ ગરમ ચાલુ થાય તો કરી દઈએ છીએ। હજુ સુધી એને ધ્યાન ઉપર લેવામાં આવ્યું છે। R&B સ્ટેટની નિષ્કાળજીના કારણે આપ જોઈ શકો છો કે આ એક્સિડન્ટ થયોની અંદર 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને 1 વ્યક્તિનું કરુણ મોત પણ નીપજ્યું છે। આ નિષ્કાળજી કોની છે? આટલા બધા લેટર પેડ છતાં અહીંયા ગુજરાતી સ્કૂલ છે, એકવાર બાળકને પણ એક બાઇક અથડાઈ હતી, છતાં પણ આ તંત્રે આ બાબતે ધ્યાન ઉપર લીધું નથી। R&B સ્ટેટની વારંવાર નિષ્કાળજી છે। રજૂઆત ગ્રામ પંચાયતના દ્વારા, ગ્રામ પંચાયતના નાગરિકો દ્વારા, બધા દ્વારા કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી આ માંગ પૂરી નથી કરી। હું કહેવા માંગુ છું તંત્રને, વહેલી તકે આ કાર્યને પૂર્ણ કરવામાં આવે, સ્પીડ બ્રેકર લગાવવામાં આવે। જો સ્પીડ બ્રેકર ના લગાવશો ને તો અમે જાતે સ્પીડ બ્રેકર લગાવીશું, ગ્રામજનો દ્વારા સ્પીડ બ્રેકર લગાવીશું, અને ત્યારે કોઈ પણ તકલીફ ઊભી કરશે તંત્ર તો અમે એમની સામે થતાં પણ વાર કરીશું નહીં।